બાર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષય અંતર્ગત 11મો પાઠ ઉર્મિલા નામનું કાવ્ય પૂરું કરીને આપણે 12મો પાઠ સૌજન્યશીલ પ્રભાશંકર આજે પ્રારંભ કરીએ છીએ. 4 થી 5 સત્રોમાં ભાગોમાં આ પાઠની આપણે સમજૂતી મેળવીશું. મુકુંદરાય પારાશર્ય લેખક છે. 1914 જન્મ અને અવસાન 1985. આ એક સરસ મજાનો ચરિત્ર લેખ છે, જેમાં પ્રભાશંકર પટની જે પોતે ભાવનગરના હતા, ખૂબ જ આદર્શ અને સારું એવું વ્યક્તિત્વ. ધંધાકીય બાબતમાં આપણે વાત કરીએ તો તેઓ એક સામાન્ય શિક્ષક હતા, પણ સામાન્ય શિક્ષકથી લઈને ભાવનગરના રાજ્યના દીવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસગાથાનો ગરવો નમૂનેદાર આલેખ આ પાઠમાં રજૂ કરવામાં આવેલ છે. લેખકનો પરિચય તો શરૂઆતમાં આપ સહુ વાંચી લેજો આમાંથી, અને ખૂબ સરસ મજાનું એમનું જીવન ચરિત્ર છે. આગળ જતાં આપણે જે ત્રીજો ફકરો છે, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. આ જે ત્રીજો ફકરો છે, સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દીવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે અત્રે રજૂ કર્યો છે. તો આમાં બે બાબતો સિદ્ધ થઈ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આચાર્ય ચાણક્ય કૌટિલ્યની આ ઉક્તિને સફળ અને સાર્થક કરનારું વ્યક્તિત્વ એટલે પ્રભાશંકર પટની. પોતે એક સામાન્ય શિક્ષક હતા, પણ શિક્ષક પદેથી પણ જે એમનું પોતાનું અભૂતપૂર્વ વ્યક્તિત્વ પંકાયેલું હતું, જેમાં ઘણા બધા સારા એવા ગુણો હતા, તે ગુણોના બળે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર કેવી રીતે રાજવીઓ સુધી પહોંચ્યા અને રાજ્યના દીવાન પદ સુધીની વિકાસગાથા ખેડી, એનો આખો આમાં પ્રકરણ છે. હવે ધ્યાન આપશો. આમાં તમે જોઈ શકો છો કે પછીની જે લીટી છે, પછીની લીટીમાં પ્રભાશંકર પટનીના વ્યક્તિત્વમાં રહેલા કેટલાક ગુણો, એક ગુણની આમાં વિગતવાર લગભગ 4-4.5 પાનાનો આ પાઠ છે, આમાં વિગતવાર નોંધ લીધેલી છે. એની ચર્ચા આપણે મૂળ પાઠને આધારે કરીશું જ. સૌથી પહેલાં આમાં જુઓ, સાંકેતિક ભાષામાં ટૂંકમાં આ જે ફકરો છે, આ ફકરામાં અહીંથી લઈને આગળના 2-3 લીટીમાં સરસ મજાનું એનું વ્યક્તિત્વ આમાં વર્ણવેલું છે. જો એનામાં રહેલા કેટલાક ગુણો, સૌથી પહેલાં સ્નેહ સૌજન્ય, સૌ સાથે, બધાય સાથે, નાના મોટા સાથે, અમીર ગરીબ સાથે, પ્રજા સાથે, રાજા સાથે, ક્યારે પણ માન અભિમાનમાં ન ચડતા, સ્નેહ અને સૌજન્ય એટલે સજ્જનતાથી, લાગણી અને સજ્જનતાપૂર્વકનો વ્યવહાર તેઓ કરતા. સહૃદયતા એટલે ચોક્કસ એકબીજા પ્રત્યે કોઈ અધિકારીની ભાવનાથી નહીં, પણ એક મિત્રતા અને સૌહાર્દથી લાગણીસભર વ્યક્તિત્વ એમનું હતું. સહૃદયતા એનો સામાન્ય અર્થ આપણે મિત્રતા પણ કરી શકીએ, એટલે હૃદયથી તેઓ બીજા સાથે વ્યવહાર કરતા. આટલો મોટો માન સન્માન મળેલ હોવા છતાં પણ તેઓ લોભી વૃત્તિ, આકાંક્ષા વૃત્તિ, મહત્વાકાંક્ષા વૃત્તિ એમનામાં નહોતી. તેઓ નિષ્પૃહ સ્વભાવના વ્યક્તિત્વના ધની હતા, તો નિષ્પૃહતા પણ એમનામાં હતી. નિષ્પૃહતા એટલે કોઈ ઈચ્છા નહીં, લાલસા નહીં, લોભ નહીં. કેમકે લોભ પાછળ વળી પાછું માયાચરી છલ બધું કરવું પડે, છલ કપટ કરવું પડે, ચાલાકી કરવી પડે,
તો બહુ સીધું સાદું સરળ એમનું જીવન હતું. ત્યારબાદ ચોથો ગુણ હતો એમનામાં રહેલો દૃઢતા. દૃઢ મનસ્વી હતા, મહત્વાકાંક્ષી હતા, ધારેલું કામ સંપૂર્ણ સમર્પણતા સાથે કરી જાણનારા હતા. એ એમનામાં રહેલી દૃઢતા હતી. પાંચમો ગુણ હતું એમનામાં રહેલ કોમળતા. કોમળ સ્વભાવે હતા, સ્વભાવ એમનો બહુ કોમળ હતો. અને સ્વાભાવિક છે, જેમનામાં સ્નેહ સજ્જનતા હોય, સહૃદયતા હોય, નિષ્પૃહતા હોય, તો દ્રઢતા તો હોય જ હોય સિદ્ધાંત સાથેની, સાથે સાથે સ્વભાવે કોમળતા પણ હોય. એમ કહેવાય છે કે વજ્રાદપી કઠોરાની મૃદુની કુસુમાદપી. મહાપુરુષો કેવા હોય છે કે મહાપુરુષો વજ્ર કરતાં પણ કઠોર હોય છે. વજ્રાદપી કઠોરાની, વજ્ર કરતાં પણ કઠોર હોય છે. અને મૃદુની કુસુમાદપી, કે મહાપુરુષોનું ચિત્ત તો મોમ જેવું હોય છે, ફૂલ જેવું હોય છે, અત્યંત કોમળ હોય છે. તો એવી રીતે હૃદયથી કોમળ હતા. તે સિવાય એનામાં રહેલી ત્યાગની ભાવના હતી. ત્યાગ, બીજા માટે કરી છોડનારા, બીજા માટે કરી જાણનારા, સમર્પણતા કરી જાણનારા, તો ત્યાગની ભાવનાથી પણ ભરેલા હતા. કોઈ લોભમાં લાલચમાં ન આવે, સેવા માટે બધું જ ત્યાગ કરી જાણતા. સેવા તત્પરતા એનામાં ઘર પરિવારની સાથે સમાજની અને દેશની, રાજ્યની સેવામાં હંમેશા લાગી રહેવાની પણ એક વૃત્તિ હતી. આગળ આપણે પાઠમાં પ્રસંગો બધા વાંચશું તો આપણને ખ્યાલ આવશે. તો સેવા તત્પરતા પણ એમનામાં હતી. એટલે સેવાની વાત આવે એટલે સૌથી પહેલાં સૌથી આગળ હોય, મોખરે હોય એવું એમનું વ્યક્તિત્વ હતું. ત્યારબાદ નિરભિમાનીપણું. જો આ ઇંગ્લિશની ભાષામાં આપણે કહીએ, માણસ ઊંચે ઊંચે જાય સત્તા થકી, પૈસા થકી, તો એનામાં એક અકડ આવે, એક અડિયલપણું આવે, એક જડપણું આવે. ખરેખર આટલી મોટી હસ્તી, શિક્ષક પદેથી દીવાન પદ સુધી યાત્રા જેમણે ખેડી હોય, તેમનામાં જરા પણ અભિમાન નામની કોઈ દુર્ગંધ નહોતી. તો નિરભિમાનપણું, એમનામાં નિરભિમાનપણું પણ હતું. એટલે અભિમાન નહીં, એને એમ કહેવાય ડાઉન ટુ ધી અર્થ. જમીન પર એમના પગ હંમેશા બની રહેતા. તો નિરભિમાનપણું પણ એમનામાં હતું. ત્યારબાદ જેવી રીતે ત્યાગ અને સેવા તત્પરતાની વાત કરી હતી, એવી જ રીતે એક પોઈન્ટ છે પરહિત પરાયણતા. બીજાના હિતના કામોમાં હંમેશા પોતાનું બધું જ ત્યાગી જાણનારા એવા તેઓ હતા. આગળ જઈએ તો આટલા બધા ગુણો એમનામાં હતા. જેવી રીતે આપણે જોયું હમણાં, કે ફરી એકવાર આપ નજર ફેરવજો એટલે ખ્યાલ આવશે. એક એક ગુણો ધ્યાન રાખજો. સ્નેહ સૌજન્યથી સભર હતા, એટલે એમનામાં લાગણી સભર સજ્જનતા હતી. સહૃદયતા એટલે તેઓ અત્યંત મૈત્રી ભાવનાને ધરનારા હતા. નિષ્પૃહ હતા, દૃઢ હતા. કોમળતા સ્વભાવ પણ એમના હૃદયની વિશેષતા હતી. ત્યાગની ભાવનામાં એમાં રહેતી, સેવાના કાર્યોમાં લાગી રહેતા, નિરભિમાની હતા. પરહિત પરાયણતા પણ એમનામાં હતી. તો આપ જોઈ શકો છો, આ એક નવેક ગુણોની આમાં નોંધ લીધી છે. તો આ એમના વ્યક્તિત્વની વિશેષતાઓમાં આ મુખ્ય તો 9 પ્રકારના ગુણો હતા. એ બધા ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર, પ્રજાજનો રાજવીઓ. જો આ બે બાબતો, પ્રજાજનો એટલે સામાન્ય પબ્લિક, જેને કહીએ આપણે, પબ્લિકમાં પણ અને રાજાઓમાં પણ. જો પ્રજાજનો વચ્ચે પણ અને રાજવીઓ, સમાજ અને સરકાર. જો સમાજ સાથે પણ અને સરકાર સાથે પણ. અને મહારાજાથી માંડીને ગાંધીજીને બોલો, એટલે પ્રજા સાથે, રાજવીઓ સાથે, સમાજ સાથે અને સરકાર સાથે તેઓ સંકળાયેલા હતા. એટલું જ નહીં, સલાહ તેઓ મહારાજાને પણ આપી દેતા. તે કાળે જ્યારે મહારાજાઓનો કાળ હતો, મહારાજાને પણ તેઓ માર્ગદર્શન પૂરું પાડતા. એટલું જ નહીં, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ તેઓ ટાણે એટલે યોગ્ય સમયે સાચી સલાહ આપી જાણતા. એના અર્થમાં અત્રે એક બહુ સરસ મજાની વાત લખી છે.
એક વિરલ રાજપુરુષ હતા. તેઓ ખરા અર્થમાં એક રાજપુરુષ હતા. પ્રજાની સેવા કરી જાણે, રાજવીનો માન સન્માન જાળવી જાણે, સમાજનું ભલું કરી જાણે, સરકારનું પણ હિત સાધી જાણે, મહારાજાને પણ સલાહ આપી જાણે અને ગાંધીજી જેવા ગાંધીજીના પણ સલાહકાર તરીકે તેઓએ પોતાની ભૂમિકા અદા કરી છે. એવા તેઓ ખરા અર્થમાં એક વિરલ રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ અને કીર્તિને ઠોકર મારી. જો આ પણ સત્તા, સંપત્તિ, પદ, કીર્તિ આટલી બધી વસ્તુઓ જો જેની પાસે આવે એ તો બિલકુલ આભમાં ને આભમાં જ ઉડતા હોય, એના પગ તો જમીન પર તો રહે જ નહીં. પણ સત્તા, સંપત્તિ, પદ અને કીર્તિ આ ચાર બાબતોને ઠોકર મારનારા એવા સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખનારા. જો સત્ય અને સંયમ અને વફાદારી એટલે પ્રામાણિકતા, એવો એ જે આચાર ધર્મ હતો એ આચાર ધર્મની શિક્ષા. જો એમ કહેવાય છે મહાભારતની ભાષામાં, સત્યમ વદ ધર્મમ ચર, એટલે સત્ય બોલો અને ધર્મનું આચરણ કરો. તો સત્યનું આચરણ કરી જાણનારા, સંયમનું આચરણ કરી જાણનારા, વફાદારી પ્રામાણિકતાનું પણ આચરણ કરી જાણનારા, એ જ એને ધર્મ તરીકે શીખવનારા આ શીલવંત સાધુનું, જો શીલવંત સાધુનું આમાં શબ્દ વાપર્યું છે સાધુ. વિચાર કરો, એક સામાન્ય શિક્ષક પદે રહેનારા આ માણસ, આ વ્યક્તિત્વ, એનું કેવું અધકેરું વ્યક્તિત્વ છે. એવા સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ આપણને જગાડી છે. એટલે આ 4 પાનાનું ચરિત્ર લેખ આપણે વાંચી જઈએ તો ચોક્કસ આપણને આ વિરાટ પુરુષનું, રાજપુરુષનું આખું ચરિત્ર લેખ વાંચવાનું મન આપણને થઈ જ જાય. એવી રીતે આ આખો સરસ મજાનો પાઠ છે. અને આ વાત યાદ રાખજો, એક સામાન્ય શિક્ષક પદથી માંડીને ભાવનગર રાજના દીવાન પદ સુધી પ્રભાશંકર પટનીએ પ્રવાસગાથા, વિકાસગાથા કેળી, એનો આ આલેખ છે. અને આ આલેખમાં એમના આ બધા ગુણોની વિશેષ નોંધ આમાં લેવામાં આવેલ છે. બરાબર. પ્રજાજનો, રાજવીઓ વચ્ચે પણ તેઓ કેટલા પ્રિય હતા, સમાજ સરકાર સાથે વચ્ચે પણ કેવા સંકળાયેલા હતા, અને મહારાજાથી માંડીને ગાંધીજી સુધીના બધા જ પુરુષોને તેઓ સલાહ આપી જાણનારા, ટૂંકમાં કહીએ એવો એક વિરલ રાજપુરુષ તરીકે તેઓ હતા. એટલે આ રાજપુરુષ તરીકે પ્રભાશંકર પટનીનું જે આ વ્યક્તિત્વ છે, આ વ્યક્તિત્વનો સામાન્ય પરિચય આપણે અત્રે મેળવેલ છે. વિશેષ પરિચયમાં છે માટે 2, 3, 4 વખત આખું પાઠ આપ વાંચી જાઓ અને નવનીત કે અપેક્ષિત જે કાંઈ પણ સહાયક પુસ્તિકાઓ હોય એને આધારે બધા નાના મોટા બધા પ્રશ્નો વાંચો. એટલે આપણને આ પ્રભાશંકર પટનીનું વ્યક્તિત્વ, એના ઉપર આપણને ખરેખર વિશેષ પરિચય મળી શકે છે, પ્રાપ્ત થઈ શકે છે. અત્રે આ સત્ર સાથે જ આપણે વિરામ લેશું અને બીજા સત્રથી આપણે મૂળ પાઠને આધારે આપણે ચોક્કસ સમગ્ર પાઠ સમજવાના પ્રયત્નો કરીશું. અને જે ગુણોની આજે આપણે ચર્ચા કરી છે એમાંના કેટલા ગુણોના કેવા દાખલાઓ છે એ બધા દૃષ્ટાંતપૂર્વક આ પાઠમાં લેખકે આલેખન કર્યું છે, એની નોંધ આપણે પછીના સત્રમાં લેશું. અત્યારે આટલું જે કાંઈ મેં પરિચય આપ સૌને મોકલેલ છે એ ઘણું સરસ, ઘણું ઉપયોગી છે. 2-3 વખત ચોક્કસ સાંભળજો અને આ પાઠને વાંચવાની, સમજવાની ચોક્કસ પ્રેરણા મેળવજો.